રાષ્ટ્રીય કેડેટ્સ કોર્પ્સના 77મા સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાના ફતેગંજ ખાતે આવેલા 3 ગુજરાત બટાલિયનના પરિસરમાં એનસીસી દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ત્રણેય પાંખના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ જોડાયા હતા। સમગ્ર પરિસરમાં ઉલ્લાસ, શિસ્ત અને દેશપ્રેમની ભાવના છવાઈ ગઈ હતી। એનસીસી દિવસ દર વર્ષે નવેમ્બર મહિનાના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે અને દેશના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને રાષ્ટ્રભક્તિના મૂલ્યો વાવવામાં તેનો મુખ્ય હેતુ છે। તેની ઉજવણીના ભાગરૂપે આજે 3 ગુજરાત બટાલિયન ખાતે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એનસીસી ગ્રુપ કમાન્ડર વાયએસ સાંજવાન, મેજર જનરલ મોહિત ગાંધી, બ્રિગેડિયર સૌરભ જૈન અને એર કમોડોર આરએસ ભંડારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કેડેટ્સને પ્રેરણાદાયી સંદેશો આપીને દેશ સેવા માટે સતત તૈયાર રહેવાની પ્રેરણા આપી હતી। સમારોહનું સંચાલન જાતે કેડેટ્સે જ સંભાળ્યું હતું, જે એનસીસી દ્વારા અપાતી નેતૃત્વ ક્ષમતાઓ અને વહીવટી કૌશલ્યનો ઉત્તમ દેખાવો હતો। કાર્યક્રમ દરમિયાન એનસીસીની પ્રવૃત્તિઓ દર્શાવતી વિશેષ ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી, તેમજ પૂર્વ કેડેટ્સની સફળતા કથા રજૂ કરતી સ્ક્રીનિંગ પણ યોજાઈ હતી, જેમાં એનસીસીના જીવનમાં પડે એવા પરિવર્તનો અને કારકિર્દીના અવસરોને ઉજાગર કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત અધિકારીઓએ કેડેટ્સ સાથે સીધી સંવાદ સાધી હતી અને રાષ્ટ્રને સર્વોપરી રાખી સેવા, શિસ્ત તથા જવાબદારીના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી। કાર્યક્રમ શિસ્તભેર, ઉર્જાસભર અને દેશ પ્રેમના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। એનસીસીના સૂત્ર એકતાથી શક્તિને સાકાર કરતા આ ઉજવણી યુવાન કેડેટ્સ માટે પ્રેરણાનો શક્તિશાળી સ્ત્રોત બની હતી। अभी हम लोग अपना 77 एनसीसी डे का जो सेलिब्रेशन है, जो कि इस संडे को है, उसके उपलक्ष्य में हम लोग यहाँ पे एकत्रित हुए हैं। ये इस एनसीसी डे में क्या स्टूडेंट का कंट्रीब्यूशन रहता है, क्या वो नेशन बिल्डिंग में उसका योगदान रहता है, इसके लिए मैंने अपनी 2 बेटियां, एक एयरफोर्स कैडेट और एक आर्मी कैडेट से चुना है, जो आपको इस डे की इम्पोर्टेंस से बात कराएंगे। आज हम 77th एनसीसी डे मना रहे हैं, जो एचएन कुंजरू ने शुरू किया था, जिस आइडियोलॉजी के साथ शुरू किया था कि वर्ल्ड वॉर 2 के दौरान जो सेकेंड लाइन ऑफ फोर्स की ज़रूरत थी एंड सोसाइटी में जहाँ पे ज़रूरत पड़ रही थी, वहाँ पे एनसीसी के कैडेट्स जो हैं, जो यूथ हैं, वो वहाँ पे सपोर्ट कर रहे थे। सो आज हम उसी के उपलक्ष्य में यहाँ पे एक बार उपस्थित हुए हैं इसको मनाने। आपका शुभ नाम? सीनियर अंडर ऑफिसर साक्षी।